નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અન્મેક એકેડમી પાંથાવાડાની અંદર હું રાજગુરુ અંકિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ શોર્ટ વિડીયોના માધ્યમથી આજે આપણે એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વચ્ચે શું તફાવત છે એની માહિતી મેળવીશું. ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન રહેતો હોય છે કે સાહેબ એકી સંખ્યા એ જ અવિભાજ્ય સંખ્યા અને બેકી સંખ્યા એ જ વિભાજ્ય સંખ્યા. ના, એવું નથી. ઘણાને પાછું એવું લાગે કે જે સંખ્યાને બે વડે ના ભાગી શકાય એ અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને બે વડે ભાગી શકાય એ વિભાજ્ય સંખ્યા. એવું બિલકુલ નથી. આજે આપણે આ વિડીયોના માધ્યમથી સાચો ડિફરન્સ સમજીશું કે એકી સંખ્યા, બેકી સંખ્યા અને વિભાજ્ય અવિભાજ્ય સંખ્યામાં શું ફરક છે. અને આ વિડીયોના એન્ડમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય, વિભાજ્ય વચ્ચે શું તફાવત છે. તો વિડીયોની શરૂઆત કરતા તમે બોર્ડ ઉપર જોઈ શકો છો એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, જેનો આપણે અહીંયા તફાવત જોઈશું કે શું ફરક છે. સૌથી પહેલા આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા જોઈશું. તો એની વ્યાખ્યા આપણે જો બાંધીએ તો એકી સંખ્યા માટે એકદમ સિમ્પલ છે. જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યા. આ આપણો એકી સંખ્યા માટેનો ખ્યાલ છે કે સાહેબ જે સંખ્યાને બે વડે નિશેષ ન ભાગી શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. પહેલા તો નિશેષ એટલે શું? લો સાહેબ, આ 3 છે, આ 3 ને બે વડે તો ભાગી શકાય. હા, વાત સાચી, 3 ને બે વડે ભાગી શકો. 2 એકા 2, પણ અહીંયા નીચે કેટલા આવ્યા? 1. શેષ વધી. આ શેષને જો કાઢવી હોય તો અહીંયા 0 મૂકવો પડે, અહીંયા પોઈન્ટ મૂકવો પડે. તો આ પાછી કેવી સંખ્યા થઈ જાય? અપૂર્ણાંક સંખ્યા થઈ જાય. તો હવે એવા સમયે આ 3 ને આપણે 2 વડે ભાગવા હોય તો નીચે શેષ 1 વધે છે, તો આ ન ચાલે. 2 વડે સંપૂર્ણ રીતે ભાગી શકાતું હોવું જોઈએ, શેષ 0 આવવી જોઈએ. જેમ કે અહીંયા 4 ભાગ્યા 2 કરીએ તો 2 દુ 4 અને 4 માંથી 4 જાય એટલે 0. અહીંયા શેષ 0, શેષ આવતી નથી. તો આ સંખ્યાને 4 ને 2 વડે નિશેષ ભાગી શકાય એવું કહેવાય. તો આના ઉપરથી આપણે એક વસ્તુ સમજ્યા કે સાહેબ જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. એવી જ રીતે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા એટલે કેવી સંખ્યા થશે? તો કે બેકી સંખ્યા. જે સંખ્યાને બે વડે તમે નિશેષ રીતે ભાગી શકો તેવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. જોઈએ આપણે ઉદાહરણ. સૌથી પહેલા એકી સંખ્યાના ઉદાહરણ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ કે 1. આ 1 ને આપણે બે વડે ભાગી શકતા નથી, તો 1 કેવી સંખ્યા છે? એકી સંખ્યા. એવી જ રીતે 3. 3 ને આપણે બે વડે નિશેષ ભાગી શકતા નથી, તો 3 કેવી સંખ્યા છે? એકી સંખ્યા. એવી જ રીતે 5. 5 ને આપણે બે વડે નિશેષ ન ભાગી શકીએ, એકી સંખ્યા. એવી જ રીતે 7. 7 ને આપણે બે વડે નિશેષ નથી ભાગી શકતા, તો કેવી સંખ્યા છે? એકી સંખ્યા. હવે જોઈએ બેકી સંખ્યા. એવી સંખ્યા કે જેને બે વડે તમે નિશેષ ભાગી શકો. તો સૌથી પહેલી બેકી સંખ્યા છે 2. આ 2 ને આપણે બે વડે ભાગી શકીએ. 2 એકા 2, શેષ કંઈ વધતી નથી, તો 2 બેકી સંખ્યા છે. એવી જ રીતે 4. 2 દુ 4, શેષ વધતી નથી, તો 4 બેકી સંખ્યા છે. 2 તરી 6, શેષ વધતી નથી, 6 બેકી સંખ્યા છે. એવી જ રીતે 8. 2 ચોક 8, શેષ વધતી નથી, તો આ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકી સંખ્યા અને બેકી સંખ્યા. આ જ રીતે અહીંથી એક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ તમે સંખ્યા લો એમાંથી 50% એકી સંખ્યા હોય છે અને 50% બેકી સંખ્યા હોય છે.
જેમ કે હું તમને એવું કહું કે 1 થી 100 સંખ્યામાં એકી સંખ્યા કેટલી અને બેકી સંખ્યા કેટલી, તો હંમેશા આનો રેશિયો 50% નો હોય છે. એટલે 1 થી 100 માં 50 સંખ્યા એકી સંખ્યા અને 50 સંખ્યા બેકી સંખ્યા હોય છે. એવું કેમ? કારણ કે અહીંયા જોઈ શકો છો, એક પછી એક બેકી આવે, પછી એકી સંખ્યા, બેકી સંખ્યા એકી સંખ્યા, બેકી સંખ્યા એકી સંખ્યા, એક છોડીને એક સંખ્યા આવે એટલે 50% નો રેશિયો હોય. 1 થી 200 ની અંદર એકી કેટલી અને બેકી સંખ્યા કેટલી, તો 1 થી 200 માં 100 એકી સંખ્યા કહેવાય અને 100 બેકી સંખ્યા કહેવાય. હવે જોઈશું આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વચ્ચેનો તફાવત. તો સૌથી પહેલા જોઈએ અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાના ફક્ત બે જ અવયવ પડે તેવી સંખ્યા. હવે અવયવ એટલે એ સંખ્યાને આપણે ટુકડા કરીએ, નાના નાના ભાગમાં વિભાજન કરીએ, એ દરેક ભાગને અવયવ કહેવાય. જેમ કે અને એ પણ અવયવ બે કયા? તો એ બે અવયવ કયા હોવા જોઈએ? તો એક તો એ સંખ્યા પોતે હશે અને બીજો અવયવ કોણ હશે? જેનું કોઈ નથી હોતું, એનું ભગવાન હોય છે. એવું કહીએ ને તો ગણિતમાં જેનું કોઈ ના હોય એનું કોણ હોય? એક. એવી સંખ્યા કે જેના તમે અવયવ પાડો અને ફક્ત બે જ અવયવ પડે, સંખ્યા પોતે અને એક, તો એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. જેમ કે જોઈએ દાખલા તરીકે દાખલા તરીકે 7. આ 7 ના અવયવ પાડીએ તો 1 ના ઘડિયામાં 7 આવે અને 7 ના ઘડિયામાં 7 આવે, બીજા કોઈના ઘડિયામાં 7 આવતો નથી. તો આ 7 ના બે અવયવ પડ્યા, 1 અને 7. તો આ જોઈ શકો છો, આ બંને અવયવમાં એક તો આ સંખ્યા પોતે છે અને બીજો અવયવ કયો છે? 1. તો આ 7 કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. એવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ 13. 13 ના આપણે અવયવ પાડીએ તો 1 અને 13. 1 ના ઘડિયામાં 13 આવે અને 13 ના ઘડિયામાં 13 આવે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે સંખ્યા છે એના ફક્ત બે અવયવ પડે છે, એક તો સંખ્યા પોતે અને બીજી સંખ્યા 1. એવી 1. તો આવી જે સંખ્યા હોય કે જેના ફક્ત ને ફક્ત માત્ર બે જ અવયવ, બે કરતા વધારે અવયવ પડશે નહીં, એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે જોઈએ આપણે વિભાજ્ય સંખ્યા. તો જે સંખ્યાના બે કરતા વધારે અવયવ પડે તેવી સંખ્યા. જેમ કે દાખલા તરીકે આપણે લઈએ તો કે 6. હવે જો આ 6 છે તો 1 ના ઘડિયામાં 6 આવે, સાથે સાથે 2 ના ઘડિયામાં 6 આવે, સાથે સાથે 3 ના ઘડિયામાં 6 આવે અને 6 ના ઘડિયામાં 6 આવે. 1 6 6, 2 તરી 6, 3 દુ 6, 6 એકા 6. તો આના અવયવ કેટલા થયા? 4. 1 2 3 અને 6. આ 6 ના અવયવ છે. બે કરતા વધારે અવયવ છે તો 6 કેવી સંખ્યા કહેવાશે? વિભાજ્ય સંખ્યા. એવી જ રીતે આપણે જોઈએ 8. 8 ના કેટલા અવયવ? 1 ના ઘડિયામાં 8 આવે, 2 ના ઘડિયામાં 8 આવે, 4 ના ઘડિયામાં 8 આવે અને 8 ના ઘડિયામાં 8 આવે. કેટલા અવયવ પડે છે? 4 અવયવ. બે કરતા વધારે અવયવ છે, 8 કેવી સંખ્યા કહેવાશે? વિભાજ્ય સંખ્યા. હવે એક પ્રશ્ન થાય કે સાહેબ આ બધું તો બરાબર છે, પણ આની અંદર એક વસ્તુ તમે જોઈ શકો છો, સાહેબ આ બે કેવી સંખ્યા કહેવાય? બે. આ બે એકી બેકી ની વાત કરીએ તો બે બેકી સંખ્યા છે, પણ વિભાજ્ય અવિભાજ્ય ની વાત કરીએ તો બે કેવી સંખ્યા કહેવાય? તો હવે તમારે જ મને જવાબ આપવાનો છે. આ બે જે છે એ કોના કોના ઘડિયામાં આવે? બે 1 ના ઘડિયામાં આવે, 1 2 2, અને બીજું 2 ના ઘડિયામાં આવે, 2 એકા 2. બીજા કોઈના ઘડિયામાં આવતું નથી.
હવે તમે આ બંનેની વ્યાખ્યા સેટ કરી નક્કી કરો કે આ બે અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા છે. આ બે નો એક અવયવ એક અને બીજું સંખ્યા પોતે. જો જે સંખ્યાના ફક્ત બે જ અવયવ પડે એ બી કયા? સંખ્યા પોતે. અને બીજો કયો? તો કે એક. તો અહીંયા બી તમે જોઈ શકો છો બે ના બે અવયવ, સંખ્યા પોતે અને એક. તો બે કેવી સંખ્યા કહેવાશે? તો બે અવિભાજ્ય સંખ્યા છે. અને આ જ પ્રશ્ન તમે ગવર્મેન્ટ એક્ઝામની વાત કરો કે પછી નવોદયની વાત કરો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાયો છે. કેવી મેથડથી આ પ્રશ્ન પૂછાય છે તો આ પ્રશ્ન હું તમને અહીંયા એક સ્લાઇડની અંદર કરીને બતાવું છું. આ પ્રશ્ન આ રીતે પૂછાય છે: સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા. આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે સૌથી નાની પણ હોય, બેકી સંખ્યા હોય અને સાથે સાથે અવિભાજ્ય પણ હોવી જોઈએ. તો એકમાત્ર એ સંખ્યા છે બે. આ બે સંખ્યા એકી બેકી માંથી વાત કરીએ તો બેકી સંખ્યા છે, કારણ કે આને બે વડે નિશેષ ભાગી શકાય છે. અવિભાજ્ય વિભાજ્ય માંથી વાત કરીએ તો આ અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે આના ફક્ત બે જ અવયવ પડે છે. એક તો સંખ્યા પોતે બે અને એક એક. એટલે આ કેવી સંખ્યા છે? તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણી મેન મુદ્દાની વાત કે જેનાથી આપણે વિડીયોની શરૂઆત કરી હતી કે અહીંથી તમે આ બંને વચ્ચે ડિફરન્સ જોઈ શકો છો. એકી સંખ્યા શું છે અને અવિભાજ્ય સંખ્યા શું છે? એકી સંખ્યા એટલે જે સંખ્યાને બે વડે નિશેષ ન ભાગી શકાય. અવિભાજ્ય સંખ્યા કે જેના ફક્ત અને ફક્ત બે જ અવયવ પડતા હોય એને અવિભાજ્ય સંખ્યા કહે છે. હવે આપણે અહીંયા એક નાનકડો ખ્યાલ મેળવીએ. આપણે થોડીક સંખ્યા લઈએ, દાખલા તરીકે 1. આ કેવી સંખ્યા છે? આ એકી સંખ્યા છે. 2 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. 3 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 4 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. 5 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. એવી જ રીતે વિભાજ્ય અવિભાજ્ય માંથી જોઈએ તો 1 કેવી સંખ્યા છે? સાહેબ આ તો તમે કીધું જ નહીં. 1 કેવી સંખ્યા છે? ઉભા રહો, તમે જ નક્કી કરો. આ 1 કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે કે અવિભાજ્ય સંખ્યા છે? એ તમારે મને કહેવાનું છે. અવિભાજ્ય સંખ્યા માટેની આપણી કોન્સેપ્ટ શું કહે છે કે જે સંખ્યાના કોના માટે? અવિભાજ્ય માટે. આના માટે આપણી વ્યાખ્યા શું છે? તો કે ફક્ત કેટલા અવયવ હોવા જોઈએ? બે અવયવ. એવી જ રીતે વિભાજ્ય સંખ્યા માટે આપણો કોન્સેપ્ટ શું કહે છે કે કેટલા અવયવ હોવા જોઈએ? તો કે બે કરતા વધારે અવયવ. હવે તમે મને કહો એકના કેટલા અવયવ પડે? એક કોના ઘડિયામાં આવે? તો એક એ ફક્ત ને ફક્ત એકના જ ઘડિયામાં આવે છે, બીજા કોઈના ઘડિયામાં એક આવતો નથી. એકનો ફક્ત એક જ અવયવ છે, એક. હવે તમે મને કહો કે આ અવિભાજ્યની વ્યાખ્યા પ્રમાણે સેટ થાય છે કે વિભાજ્યની વ્યાખ્યા પ્રમાણે સેટ થાય છે? એક પણ વ્યાખ્યા પ્રમાણે સેટ થતો નથી. અવિભાજ્યમાં બે અવયવ તો હોવા જ જોઈએ, બે અવયવ નથી તો આ સંખ્યા અવિભાજ્ય નથી. વિભાજ્યમાં બે કરતા વધારે અવયવ હોવા જોઈએ, આનો તો એક જ અવયવ છે તો આ સંખ્યા વિભાજ્ય સંખ્યા પણ નથી. તો સાહેબ આ સંખ્યા છે કેવી? હવે એકવાર એક મીટિંગ થઈ બધા દેશોની, એમાં મને બોલાવ્યો, સાંભળજો. અને પછી મને કીધું કે સાહેબ આ એકને આપણે શેમાં મૂકીએ? વિભાજ્યમાં મૂકીએ કે અવિભાજ્યમાં? તો મેં કીધું કે એક કામ કરું, આ વ્યાખ્યા પ્રમાણે સેટ કરું. અવિભાજ્યમાં સેટ થાય છે? તો કે ના. વિભાજ્યમાં સેટ થાય છે? તો કે ના. તો એકડાને કીધું કે ભાઈ તું રહેવા દે, તારું કઈ સેટ થતું નથી. તો કે ના, હું તો પહેલો આવું છું, મારે કંઈક પદ જોઈએ. તો કે એક કામ કરો ભાઈ, આ એક છે એને વિશિષ્ટ પદ આપી દો. એટલે એટલા માટે જ હમણાં સુધી તમે સાંભળ્યું છે કે એક કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. તો આને સ્પેશિયલ એક પદ આપવામાં આવ્યું કે તું ના તો અવિભાજ્ય છે ના વિભાજ્ય છે, તું કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. હવે તો હવે ગમે ત્યારે તમને કે એક કેવી સંખ્યા છે? વિભાજ્ય કે અવિભાજ્ય? તો એક કેવી સંખ્યા છે? ના તો અવિભાજ્ય છે ના વિભાજ્ય છે, એક વિશિષ્ટ સંખ્યા છે.
એના પછી આપણે આગળની સંખ્યા જોઈએ. 2 કેવી સંખ્યા છે? 2 અવિભાજ્ય સંખ્યા છે. 3 કેવી સંખ્યા છે? 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, કેમ કે ફક્ત 2 જ અવયવ પડે છે, 1 અને 3. 4 કેવી સંખ્યા છે? તો 4 વિભાજ્ય સંખ્યા છે, કેમ કે એના 2 કરતા વધારે અવયવ પડે. કયા કયા? તો જોઈ શકો છો, 1 ના ઘડિયામાં 4 આવે, 2 ના ઘડિયામાં 4 આવે, 4 ના ઘડિયામાં 4 આવે. 5 કેવી સંખ્યા છે? તો 5 અવિભાજ્ય સંખ્યા છે. તો આ જ રીતે આ વિડીયોના માધ્યમથી આપને એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા વચ્ચે શું ફરક છે એનો ખ્યાલ આવી ગયો છે. આગળ તમે 1 થી 50 સુધી સંખ્યા લખી એને એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યામાં જાતે આ મેથડ, આ વ્યાખ્યાઓ પ્રમાણે સેટ કરજો એટલે તમારો એકદમ ખ્યાલ સ્પષ્ટ થઈ જશે. આવી જ રીતે ગણિતના ઘણા બધા કોન્સેપ્ટ જે તમને અગવડતા ભર્યા લાગે છે તો એનું સોલ્યુશન અમારી આ યુટ્યુબ ચેનલ અનમેક એકેડમી ઉપર મળી રહેશે. તો જોડાયેલા રહો અમારી સાથે. થેન્ક યુ.